ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 7 ની અંદર વિજ્ઞાન વિષય 7માના વિજ્ઞાનમાં મિત્રો આપણે 9મો પાઠ ભૂમિ એના યાદ રાખવાના મુદ્દા કરી રહ્યા છીએ. તો યાદ રાખવાના મુદ્દાની અંદર મિત્રો ભૂમિ એટલે કે સોઇલ એની અંદર આપણે 5મા મુદ્દામાં પહેલો મુદ્દો કર્યો હતો. 5 મુદ્દા કર્યા છે, એમાં પેટા 5માનો પહેલો કર્યો હતો. હવે બીજો છતાંય 5મા મુદ્દા પર રિપીટ કરી છે. જો ભૂમિનો લંબ રૂપ છે જોતા વિવિધ સ્તરો જોઈ શકાય છે, જેને ભૂમિની રૂપરેખા કહે છે. એમાં પહેલો પેટા મુદ્દો હતો ભૂમિનું સૌથી ઉપરનું સ્તર ઘેરા રંગનું અને સેન્દ્રિય પદાર્થો અને ખનિજ દ્રવ્યોથી ભરપૂર હોય છે. સેન્દ્રિય પદાર્થો ભૂમિને ફળદ્રુપ બનાવે છે. આવી ભૂમિને ઉપરી ભૂમિ અથવા એ સ્તર કહે છે. આવો કંઈક મુદ્દો હતો. હવે પેટા મુદ્દો 5માનો પેટા મુદ્દો 5.2 એમ કહી શકો. મુદ્દો મેઇન 5મો, એનો 5.1 અને હવે 5.2 એમાં લખો રફબુકમાં મારી સાથે સાથે. તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. લખ્યું? શું લખ્યું? તેના પછીના સ્તરમાં ખનિજ દ્રવ્યો વધુ હોય છે. પછી લખો આ સ્તર એમાં જ 5.2 માં આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. આ સ્તર સામાન્ય રીતે સખત અને સઘન હોય છે. તેને બી એટલે કે બી ફોર બોલ, એમાં કેપિટલ બી, તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. દેખો, તેને બી સ્તર અથવા મધ્ય સ્તર કહે છે. 5.3 5માનો ત્રીજો મુદ્દો. એમાં લખો ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા અને તિરાડો ધરાવતા. ત્રીજું સ્તર સી સ્તર કહેવાય છે, જે ફાટા તથા તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનો બનેલો હોય છે. તિરાડો ધરાવતા નાના ખડકોના ટુકડાઓનો બનેલો હોય છે. નાના ખડકોના ટુકડાઓનો બનેલો હોય છે. એમાં છે આ સ્તરનું નીચે આધાર ખડક હોય છે. આ સ્તરનું નીચે આધાર ખડક હોય છે, જે ખૂબ જ સખત હોય છે. અહીં 5મો મુદ્દો પૂરો થાય છે. 5મો મુદ્દો છે, એમાં 3 પેટા મુદ્દા હતા. હવે 6મો મુદ્દો. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. જો ભૂમિમાં વિશાળ માત્રામાં મોટા કણો રહેલા હોય તો તેને રેતાળ ભૂમિ કહે છે. શું કહે છે? રેતાળ ભૂમિ. નેક્સ્ટ 7મો મુદ્દો. જો ભૂમિમાં
ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો, જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય, જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય, જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કે માટીવાળી ભૂમિ કહે છે. જો ભૂમિમાં ખૂબ જ ઝીણા કણો પ્રમાણમાં વધારે હોય તો તેને ચીકણી ભૂમિ કે માટીવાળી ભૂમિ કહે છે. લખ્યું. 8મો મુદ્દો, જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય, જો ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય તો તેને ગોરાડુ જમીન કહે છે. તો તેને ગોરાડુ જમીન કહે છે. આમ એક મુદ્દામાં છે, આમ ભૂમિના 3 પ્રકાર છે. આમ ભૂમિના 3 પ્રકાર છે: રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. રેતાળ ભૂમિ, ચીકણી ભૂમિ અને ગોરાડુ ભૂમિ. 9મો મુદ્દો, ભૂમિના પાણીનો અંતઃસ્ત્રવણ દર બરાબર. ભૂમિના પાણીનો અંતઃસ્ત્રવણ દર, અંતઃસ્ત્રવણ દર બરાબર. સૂત્ર છે ભૂમિના પાણીનો અંતઃસ્ત્રવણ દર બરાબર પાણીની માત્રા મિલી, પાણીની માત્રા મિલી એના છેદમાં, પાણીની માત્રા મિલી, મિલીલીટર હોય ને, પાણીની માત્રા કૌંસમાં મિલી એના છેદમાં અંતઃસ્ત્રવણ સમય, અંતઃસ્ત્રવણ સમય મિનિટમાં, કૌંસમાં શું લખશો? મિનિટ. ભૂમિના પાણીનો અંતઃસ્ત્રવણ દર બરાબર પાણીની માત્રા મિલીમાં એના છેદમાં અંતઃસ્ત્રવણ સમય મિનિટ. ઓકે, ચાલો તો આજે આપણે 5, 6, 7, 8 અને 9 આટલા મુદ્દા કરેલા છે. કેટલા? 5, 6, 7, 8, 9 મુદ્દા. 5, 6, 7, 8 અને 9 જે તમારે તમારી બંને બુક્સમાં બંનેમાં એક વાર એટલે કે 2 વાર લખવાના છે. બરાબર છે મિત્રો? વ્યવસ્થિત અક્ષરે લખવાના છે જેથી કરીને બધું આવડી જાય. તો હવે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો ઘરે રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.